સમાચાર વડોદરાથી વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલમાં બાળકોએ લોગો વગરનું પેન્ટ સ્વેટર પહેરતા ધમકી બાળકોને બહાર કાઢવામાં આવતા વાલી મંડળની શાળાને રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટિફિકેટની ધમકી અપાયાનો પણ આક્ષેપ ડીઈઓ કચેરી શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે શાળા સંચાલકોના બચાવનો પ્રયત્ન કર્યો સ્કૂલ યુનિફોર્મનો વિવાદ ન હોવાનું કારણ આગળ ધર્યું તો વાલીઓએ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરનો પણ ઘેરાવ કર્યો છે વાલીઓના ઘેરાવા બાદ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે નિવેદન બદલ્યું શાળાએ પહોંચેલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરનું નિવેદન શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેવી લેખિત બાહેંધરી આપી શાળા જે કપડાં વેચે છે તે મોંઘા હોવાની વાલીઓની રજૂઆત છે પોદાર સ્કૂલ ફક્ત ઓનલાઈન ડ્રેસ વેચે છે વાલીઓ કહી રહ્યા છે બાળકોના ડ્રેસની કિંમત જ 28,000 રૂપિયા શાળામાં વેચાતા કપડાં મોંઘા હોવાથી ડ્રેસ બહારથી લીધો હતો કંઈક હશે જ એટલે એ કાલે મારી રજૂઆત હું જે કરવા આવી કે તમે તમારા પી ટીચરને પૂછો અને તમે એમને બોલ તો મને કે બહુ બધી સ્કૂલો પડી છે એ મારી વાત સાંભળવા તૈયાર જ નહોતા જે મારો પ્રોબ્લેમ હું લઈને આવી કે તમે મારા છોકરાને બહાર ના કાઢી શકો હું આજે સ્કૂલની ફી ભરું છું તો તમે એનો ક્લાસ કેવી રીતે મિસ કરો અને 45 મિનિટ તમે આજે 6 વર્ષના છોકરાને તમે કેવી રીતના તમે એ કર્યું એવું છે કે પેન્ટના બાબતે કે પેન્ટમાં લોગો નથી અરે સાહેબ તમે આઈ કાર્ડ આપ્યું છે તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોને આટલી બધી ઇસ્યુ બનાવવાનો કોઈ જરૂરત જ નથી તે છતાં પણ 8 થી 10 બાળકોને બહાર કાઢી લીધેલા અને આની જે રજૂઆત છે અમે શિક્ષણ મંત્રીને પણ કરવાના છે અને બીજું કે જે બાળ આયોગ છે એના પર બી અમે એના પર અરજી આપીશું સ્કૂલના વિરુદ્ધમાં કારણ કે નાના બાળકો પર શું અસર થઈ હશે કે તમે એને બહાર કાઢી મૂક્યા આ ખૂબ જ ગંભીર બાબત છે એની અમે તાત્કાલિક બાળ આયોગમાં પણ અમે એની અરજી કરીશું सुबह 8:45 मुझे कॉल आया कि आपके इस बच्चों को हम टीसी दे रहे हैं आप लेके चले जाओ कल मेरी वाइफ और मैम के बीच में हीटेड आर्ग्यूमेंट हुआ था उसको लेके उन्होंने बोला आपने स्कूल भेज दिया अभी क्या आओ और लेके जाओ फिर उसके बाद मैंने मीडिया के कुछ लोगों से कांटेक्ट किया और 1 घंटे बाद मैम का वापस से कॉल आया बोले कि आप यहाँ आओ और बात करो एक भी इश्यू नहीं है यहाँ पे हमारे पेरेंट्स को जो भी इश्यू है हम जो भी सॉल्व करने के लिए तत्पर है हम करेंगे और हमारी ड्यूटी भी वही है हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे आज नहीं कल नहीं हमेशा करेंगे और कोई हमको इसके लिए किसी की ज़रूरत ही नहीं है बीच में आने की हमारे पेरेंट्स के लिए हम हमेशा तत्पर है देखो सब सॉल्व हो गया है चलो। और हमारे पेरेंट्स की तकलीफ हम जानते हैं मुद्दो ये હતો સર કે ફિઝિકલ ટીચરે બાળકોને અલગ કર્યા હતા તોફાન કરતા હશે એ બાબતે અને એ બાબતને માફીનામું પણ ટીચર પાસે લખાવ્યું છે આચાર્ય અને વાલી સાથે સમાધાન થઈ જાય છે સમાધાન છે તો પછી એમાં કોઈ બાળકો હેરેસમેન્ટ કરે છે એમાં તો કાર્યવાહી એ મુદ્દો નથી પ્લીઝ એ મુદ્દો નથી વડોદરા શહેરમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો ડીઓ કચેરીને કે ડીઓને ગાંઠતા નથી એના કારણે આજે શાળા સંચાલકો છે તેઓ બેફામ બન્યા છે અને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ જે છે તે ચલાવી રહ્યા છે ઉઘાડી લૂંટ ચલાવે અને ત્યારબાદ જો કોઈ વાલી વિરોધ કરે તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા દાદાગીરી જે છે તે કરવામાં આવે છે આ પ્રકારનો કિસ્સો જે છે તે અત્યારે શેરખી ગામની જે પોદાર વર્લ્ડ સ્કૂલ છે ત્યાંથી સામે આવ્યો છે અને અત્યારે વાલી જે છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે વાલીનું કહેવું છે કે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે અન્ય વાલીઓ હોય છે તેમને શાળામાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે એક વાલી જે છે તેમના દ્વારા પોતાના બાળકને એક જે જેકેટ જે છે તે આપવામાં આવ્યું હતું પરંતુ જેકેટ પર અને જે ટ્રેક છે તેના પર જે સ્કૂલનો લોગો ન હોવાના કારણે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે બાળક છે તેને કડકડતી ઠંડીમાં જેકેટ વગર બેસાડી રાખવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો અને સાથે વાત કરીએ તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો સ્કૂલના લોગોવાળું યુનિફોર્મ જે છે બાળકને નહીં પહેરવામાં આવે તો જે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે છે તે આપી દેવામાં આવશે ત્યારે સમગ્ર મામલે જે વાલી છે તેમના દ્વારા ડીઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત ડીઓ કચેરીના જે સ્ટાફ છે સત્તાધીશો છે તેમની દ્વારા જે શાળા સંચાલકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવી રહ્યો છે।